તો ફ્રેન્ડ, સ્વાગત છે આપનું ફિટવેલ ફેશન સ્ટુડિયોમાં. અગાઉના એપિસોડમાં આપણે જોયું ફ્રેન્ડ્સ, કટોરી કટ બ્લાઉઝ અથવા સ્લીવ્સ કટિંગ કરી એની પહેલાના વિડીયો પણ તમે જોયા હશે. આઈ હોપ કે તમને ગમ્યા હશે અને તમે જે અમને એટલું પ્રોત્સાહન આપો છો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. એવી જ રીતે તમે અમને પ્રેમ કરતા રહો, એવી જ રીતે અમે તમને અલગ અલગ પ્રકારના વિડીયો બનાવીને આપતા રહ્યા. એટલે તમે જો અમને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર, કોમેન્ટ કરશો તો અમને કાંઈક નવું શીખવાનું મળશે, પ્રોત્સાહિત થશો ફ્રેન્ડ્સ. તો તમે અમને લાઇક, કોમેન્ટ અને શેર ફરજિયાત કરો. કેટલી પ્રકારના કઈ રીતે દાટ આપણે આમાં લઈ શકીએ અને અલગ અલગ પ્રકારના ઘણા પ્રકારના દાટ આવે છે. આમાં અલગ અલગ રીતે ઇનવિઝિબલ દાટ આપણે કરી શકીએ છીએ. તો આપણે સૌપ્રથમ જોઈએ ફ્રેન્ડ્સ કે દાટ આપણે કેટલા પ્રકારના આવે છે બ્લાઉઝમાં. તો ચાલો આપણે ટેબલ ઉપર. તો ફ્રેન્ડ્સ, સામાન્ય હું એક ફર્મો આપું છું કે દાટને આપણે કઈ રીતે અને કેટલા પ્રકારના દાટ આપણે આવી શકે છે. બરોબર છે ફ્રેન્ડ્સ, આમાં કેટલી રીતના દાટ આવે છે અને આપણે મેન્યુપ્લેટ આપણે કઈ રીતે કરી શકીએ અને ઇનવિઝિબલ દાટ કઈ રીતે આપણે કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, એની હાઈટ છે 15 ઇંચ. શોલ્ડર સ્લોપ આપણે 1 ઇંચ આપશું. બરોબર છે ફ્રેન્ડ્સ, આર્મહોલ આપણે સમથિંગ 6 ઇંચ ઉતારીશું. આપણે ફ્રેન્ડ્સ આ એક્ઝામ્પલ તરીકે કહું છું, દાટ પોઈન્ટ આપણે આપીશું એને 10.5. તો ફ્રેન્ડ્સ, આ બધી સ્ટ્રેટ લાઈન દોરી લઈએ આપણે પોઈન્ટને. શોલ્ડર છે એના 14.5. એને પણ આપણે એક સ્ટ્રેટ લાઈન દોરી લઈએ ફ્રેન્ડ્સ. ગળાની બ્રોડનેસ છે ફ્રેન્ડ્સ 3.25 ઇંચ. અહીંયાથી આપણે 3.25 ઇંચ આપશું ફ્રેન્ડ્સ. આપણે અહીંથી શોલ્ડર સ્લોપ કરી દઈશું અને ફ્રેન્ચ કર્વની સહાયતાથી એને નેક ડ્રો પણ કરી લઈએ આપણે. જો ફ્રેન્ડ્સ, અપર ચેસ્ટ છે 32, બસ્ટ છે 34 અને વેસ્ટ છે 13. બરોબર છે ફ્રેન્ડ્સ, 32 પ્લસ 2 ઇંચ 34 ઇંચ, 34 પ્લસ 2 36, 30 વેસ્ટ પ્લસ 2 32. બરોબર છે ફ્રેન્ડ્સ, આપણે આજે ખાલી ફક્ત ને ફક્ત દાટ કેટલી પ્રકારના આવે છે અને કઈ કઈ રીતે આપણે એને લઈ શકીએ અને કઈ રીતે આપણે ઇનવિઝિબલ આપણે કરી શકીએ તે આજે આપણે ફક્ત જાણવાનું છે ફ્રેન્ડ્સ. તો અપર ચેસ્ટ છે 32 પ્લસ 2 એટલે 8.5, 8.5. બરોબર છે ફ્રેન્ડ્સ, બસ છે 36, 34 પ્લસ 2 36. બરોબર છે ફ્રેન્ડ્સ, આપણે એક અહીંયા સ્ટ્રેટ લાઈન દોરીશું અને ફ્રેન્ચ કર્વની સહાયતાથી આપણે આર્મહોલ દોરીશું ફ્રેન્ડ્સ. બરોબર છે ફ્રેન્ડ્સ, આપણો ફર્મો રેડી છે. બરોબર છે ફ્રેન્ડ્સ, તો 3.5 ઇંચે આપણે એને એપેક્સ પોઈન્ટ આપીશું. બરોબર છે ફ્રેન્ડ્સ, 13 કમર છે આપણી. આપણો વેસ્ટ દાટ નીકળે છે 2 ઇંચનો. તો 1 ઇંચ અહીંથી અને 1 ઇંચ અહીંથી. આ બરોબર છે ફ્રેન્ડ્સ, આટલું રેગ્યુલરમાં હાલે છે. બરોબર છે ફ્રેન્ડ્સ, હવે આપણે આમાં અલગ અલગ રીતે આપણે બ્લાઉઝ કન્વર્ટ કરવા હોય, અલગ અલગ પ્રકારના બ્લાઉઝ આપણે કરવા હોય તો આપણે કઈ રીતે એના ટક્સ આપણે લઈ શકીએ અને કઈ રીતે આપણે આવી શકીએ. તો સર્વપ્રથમ વેસ્ટ ટુ શોલ્ડર દાટ. વેસ્ટ ટુ શોલ્ડર દાટમાં અહીંથી 2.5 ઇંચ આવશે. બરોબર છે ફ્રેન્ડ્સ, આ લાઈન અને આ લાઈનને આપણે એક સ્ટ્રેટ કરી લઈએ. બરોબર છે, આ એક દાટ થયો વેસ્ટ ટુ શોલ્ડર દાટ. પછી વેસ્ટ ટુ નેક દાટ. નેકને આપણે રાઉન્ડમાં લઈ સમથિંગ 5 ઇંચ આવે છે. તો ફ્રેન્ડ્સ, એક દાટ અહીંયા ક્રિએટ થયો ફ્રેન્ડ્સ. નેક ટુ વેસ્ટ દાટ. બરોબર છે ફ્રેન્ડ્સ,
અને આ પણ નેક ટુ વેસ્ટ દાટ. બરોબર છે ફ્રેન્ડ. એક અહીંથી પણ દાટ આપણે લઈ શકીએ ફ્રેન્ડ્સ, વેસ્ટ ટુ શોલ્ડર દાટ. બરોબર છે ફ્રેન્ડ્સ. એક આ દાટ ક્રિએટ થયો, આ વેસ્ટ ટુ આર્મ દાટ અને વેસ્ટ ટુ આર્મ દાટ આ પણ એક ક્રિએટ થયો. બરોબર છે ફ્રેન્ડ્સ. આ બસ્ટ દાટ થયો. એક પણ અહીંયા પણ એક દાટ આપણે લઈ શકીએ, વેસ્ટ ટુ બસ્ટ દાટ. બરોબર છે ફ્રેન્ડ્સ. વેસ્ટ ટુ બસ્ટ દાટ. બરોબર છે ફ્રેન્ડ. અને એક વેસ્ટ ટુ આ બસ્ટ દાટ, અહીંથી પણ એક દાટ આવે છે ફ્રેન્ડ્સ. બરોબર છે ફ્રેન્ડ્સ. તો આપણે જોઈ શકીએ ફ્રેન્ડ્સ કે આટલા પ્રકારના દાટ આપણે બ્લાઉઝમાં ક્રિએટ કરી શકીએ. હવે આમાંથી આપણે કોઈ પણ એક રીતનો દાટ, અલગ પ્રકારના કોઈ પણ પ્રકારનું બ્લાઉઝ હોય ફ્રેન્ડ્સ, તો આમાં કયા દાટને આપણે ઇનવિઝિબલ કરી શકીએ એ આપણા ઉપર ડિપેન્ડ છે ફ્રેન્ડ. કઈ ડિઝાઇન છે ને કઈ પ્રકારનો દાટ આપણે ઇનવિઝિબલ કરવો છે આપણે ખબર નથી ફ્રેન્ડ. તો આપણે 3-4 દાટ ઓલરેડી આપણે ઇનવિઝિબલ કરીએ છીએ. પ્રિન્સેસ કટ બ્લાઉઝ હોય ફ્રેન્ડ્સ, એક આ દાટ આવે છે, એક આ દાટ આવે છે, એક આ દાટ આવે છે, એક આ દાટ આવે છે ફ્રેન્ડ્સ. આ 4 દાટ તો ઓલરેડી આપણે કરીએ છીએ. કોઈ પણ કટોરી બ્લાઉઝ હોય, પ્રિન્સેસ કટ બ્લાઉઝ હોય, ફોરટક્સ બ્લાઉઝ હોય, કોઈ પણ પ્રકારના બ્લાઉઝ હોય, બેલ્ટ બ્લાઉઝ હોય ફ્રેન્ડ્સ, તો પણ એમાં આપણે આ એક દાટ, આ દાટ, આ દાટ અને આ દાટ, 4 દાટ તો આપણે કવર કરીએ છીએ ફ્રેન્ડ. પણ બીજા કોઈ પણ શોલ્ડર ટુ વેસ્ટ દાટ, નેક ટુ વેસ્ટ બસ્ટ દાટ, આ નેક ટુ બસ્ટ દાટ, આ આર્મ ટુ બસ્ટ દાટ, આ આર્મ ટુ બસ્ટ દાટ, બસ્ટ ટુ બસ્ટ દાટ, આ વેસ્ટ ટુ બસ્ટ દાટ, આટલા પ્રકારના દાટ છે ફ્રેન્ડ્સ. એ પણ આપણે નવા દાટ આપણે ક્રિએટ કરીએ અને નવા દાટ આપણે ઇનવિઝિબલ કરી શકીએ છીએ. તો આપણે એક વસ્તુ નવી જાણવા મળે ફ્રેન્ડ્સ કે આમાં આપણે બ્લાઉઝમાં કેટલા પ્રકારના દાટ આવે છે એનો ગેમ આખો આપણે સમજવો જોઈએ. અને અલગ અલગ પ્રકારના બ્લાઉઝમાં અલગ અલગ પ્રકારની જે ડિઝાઇનો આવે છે ફ્રેન્ડ્સ, એમાં આપણે કઈ રીતે એને ઇનવિઝિબલ કરી શકીએ, તો આપણે એને આગળના એપિસોડમાં જોઈશું ફ્રેન્ડ્સ. તો આ વિડીયો તમે જો કદાચ ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને કોઈ પણ પ્રકારની કન્ફ્યુઝન હોય ફ્રેન્ડ્સ તો અમને જણાવજો. તો ધન્યવાદ આ વિડીયો જોયા બદલ.